માળિયા હાટીનાના કાળઝાળ ઉનાળાની ગરમી વચ્ચે આકસ્મિક વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. માળિયા હાટીનામાં ભારે ઉનાળાની ગરમી વચ્ચે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. આજ સવારથી અસહ્ય ઉકળાટ સાથે ભારે ગરમી પડતા રાત્રિના આશરે 8:30 કલાકે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, જેના કારણે ગામડા વિસ્તારોમાં ચકચાર મચી છે. ધીમી ધારે શરૂ થયેલા વરસાદે ખેડૂતોએ પહેલેથી જ ખેતરમાં પકાવેલા પાકોને નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને કેરી, મગ અને તલ જેવા મોલ પર ખતરાનો ઘેરો સંકેત જણાયો છે. કમોસમી વરસાદથી મોઢે આવેલ કોળિયાઓ પણ છીનવાઈ જતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી રહી છે. હાલની પરિસ્થિતિ જો આવી જ રહી તો ખેતરોમાં ઊભા પાકને વધુ નુકસાની પહોંચી શકે છે. ગામડાના ખેડૂતોમાં હવે કમોસમી વરસાદી માહોલ છવાતા ગભરાટનો માહોલ છવાઈ ગયો છે.